ભાવનગર શહેરના વડવા સીદીવાડમાં રહેતા એક યુવક ઉપર ચાવડી ગેટ વિસ્તારમાં અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। સીદીવાડ વિસ્તારમાં રહેતા નૂરઅહમદ અલીભાઈ શેખ નામના યુવક ઉપર હુમલો થયો હતો, જેને પગલે ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે ગટો નામના શખ્સ સાથે થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલીની દાજ રાખીને તીક્ષ્ણ હથિયાર વડે મોઢા અને શરીરના ભાગ ઉપર ઈજા કરવામાં આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે પોલીસ ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમારું નામ મોટા ભાઈ? ધન મોહમ્મદભાઈ અલીભાઈ શેખ। ક્યાં રહેવાનું તમારે? વડવા સીધીવાડ। બનાવે એવું બન્યું હતું કે અમે ડ્રિંક્સ દારૂ પીવા કઈ જગ્યાએ દારૂ પીવા જતા? આડોડિયા બસ। કોણ કોણ જતા? હું ને ગટો। અત્યારે કાંઈ બનાવ નથી। એ 2 દી પહેલા અમારે મગજમારી થઈ હતી, એ દાજ રાખી હતી એને। કોણે દાજ રાખી હતી? એ ગટાભાઈ। શેની દાજ રાખી? અને વિદ્યાનગર રહેશે એ, અને જાતનો જય ભીમ છે, અને એની હારે 2 દરબાર હતા। છરી કાઢી અત્યારે શું બનાવ બન્યો? બનાવ કાંઈ નહીં, સીધો મારી પર ઘાત કરવા માંડ્યો। કેટલા જણા હતા? એ 3 જણા હતા। કોણ કોણ 3 હતું? એક ઈ હતો અને 2 જણા ભાગી ગયા હતા। ચાવડી ગેટ પોલીસ સ્ટેશન ની સામે જ તે છરીને ઘા થવા માંડ્યા। પછી હું ત્યાંથી ભાગ્યો, અને ભાગીને ત્યાં ગયો ઠેઠ આપણે ઓળવા તલાવડી આગળ, અને અહીંયા સુધી આવી ગયો હતો। છેલ્લો ગમન અહીંયા અમારી વાત અહીંયા હોઈ ગયો મારો। મને આમ જો અમારી પોઝિશન કેવી છે।